વેલકમ ફ્રેન્ડ્સ, અગાઉના સેશનની અંદર આપણે ભારતની સામાજિક ભૂગોળ ઉપર વાત કરી ચૂક્યા છીએ. આજના સેશનની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો ટોપિક આપણે ડિસ્કશનમાં લાવવાના છીએ અને એ છે ગુજરાતની સામાજિક ભૂગોળ. જો કે એક ખાસ તમને રિક્વેસ્ટ છે કે જો તમે ભારતની સામાજિક ભૂગોળ ન જોઈ હોય તો સૌથી પહેલાં તમે ભારતની સામાજિક ભૂગોળ પણ જોઈ લેજો, કારણ કે એની અંદર મેં અલગ અલગ વ્યાખ્યાઓ કરેલી છે. એની અંદર તમને સમજાવેલું છે કે વસ્તી વૃદ્ધિ દર શું છે, બરાબર, જન્મ મૃત્યુ દર શું છે, તમામ બાબતોની ડિસ્કશન એની અંદર કરી લીધી છે. તો અહીંયા એવું માનીને ચાલીશ કે તમને બધાને એ વસ્તુ ખબર છે. અહીંયા માત્ર હું ગુજરાતની સામાજિક ભૂગોળ ઉપર ડેટા શેરિંગ કરીશ અને તમારે ખાલી એને યાદ રાખવાનું છે અને સાંભળવાનું છે. જેટલો પણ ઇમ્પોર્ટન્ટ ડેટા હશે ગુજરાતની સામાજિક ભૂગોળનો એની આપણે અહીંયા ડિસ્કશન કરીશું. કારણ કે અહીંયાથી ઓલવેઝ જીપીએસસી હોય કે વર્ગ 3 હોય, યુપીએસસીમાં આનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જો કે નહિવત કહી શકાય, પણ જીપીએસસી અને વર્ગ 3ની પરીક્ષામાં આનું પ્રમાણ સૌથી વધારે હોય છે. તો વધારે સમય નહીં લઈએ, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે કે ગુજરાતનો 2011ની વસ્તી ગણતરી મુજબનો ડેટા. આ તમામ ડેટા છે એ કોના મુજબનો છે? 2011ની વસ્તી ગણતરી મુજબનો છે. તો આને તમે ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં જો આપણે 2011ની વસ્તી ગણતરી મુજબના ડેટાની વાત કરીએ તો ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર છે, એ કુલ ભૌગોલિક વિસ્તાર છે 1,96,024 ચોરસ કિલોમીટર. તો કે સર શું આવા બધા ડેટા યાદ રાખવાના? નહીં, શોર્ટ ડેટા યાદ રાખી લો. એપ્રોક્સિમેટલી અંદાજો આવી જવો જોઈએ આપણને કે વિધાનમાં આપણે કયું સાચું ટીક મારવું. બસ આટલું કામ થઈ જાય ને એટલે ઇનફ છે આપણી માટે. ક્લિયર? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર છે એ 1.96 લાખ ચોરસ કિલોમીટર છે, જે ભારતના કુલ વિસ્તારના 5.96% છે. વિસ્તારની દ્રષ્ટિએ અગર આપણે ગુજરાતની વાત કરીએ તો ભારતમાં 7મા નંબરે છે. ગુજરાતની વસ્તી 6,04,39,692 છે, જે ભારતની કુલ વસ્તીના 5% છે. વસ્તીની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ભારતમાં 10મું સ્થાન છે. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતમાં 15મું સ્થાન છે. જુઓ, સેન્ટેન્સ અહીંયાથી જ બની શકે. પરીક્ષામાં એને પૂછવું હશે તો વિધાન પણ અહીંયાથી બનાવી શકશે, વિકલ્પ પણ બનાવી શકશે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર એ 1,96,024 ચોરસ કિલોમીટર છે, જે ભારતના કુલ વિસ્તારના 5.96% છે. તો વિધાન સાચું, આવું વિધાન બની શકે. એક વિધાન એવું પણ બની શકે કે 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની વસ્તી એ અંદાજિત 6,04,00,000 જેટલી છે, જે ભારતની કુલ વસ્તીના 5% છે. તો એ વિધાન પણ સાચું. વિધાન તો કોઈ પણ બની શકે. વિકલ્પ બી બની શકે કે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન. તો વસ્તીની દ્રષ્ટિએ જોઈશું તો આપણું 10મું સ્થાન છે ગુજરાતનું. ક્લિયર? વસ્તી ગીચતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં ગુજરાતનું 15મું સ્થાન છે. તો આવા વિકલ્પો આપેલા હશે. કોઈ બી એક્ઝામમાં આવા પ્રશ્નો આવે છે એટલે આપણને આ ખબર હોવી જોઈએ, બરાબર, જે ખાસ કરીને જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે. 1980ના સમયગાળાની વાત કરું તો એક એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા થયો હતો અને એ એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંદર એક એવો ડેટા સામે આવ્યો કે ગુજરાતની જે વસ્તી છે, જે ગુજરાતીઓ છે, એ મોટા ભાગે સ્થળાંતરિત થયેલા છે. તો ઇતિહાસ પણ આપણે જોઈ લઈએ તો ઇતિહાસની અંદર પણ જે આર્યો છે એ સ્થળાંતરિત છે. જે આર્યોને આપણે હિન્દુઓ તરીકે ઓળખીએ છીએ અને એ આર્યો એ ગુજરાતમાં સૌ પ્રથમ આવનાર પ્રજા છે. ખાસ ધ્યાન રાખજો, આર્યો ગુજરાતમાં સૌ પ્રથમ આવનાર પ્રજા છે અને એ પણ સ્થળાંતરિત છે. અને 1980ની અંદર જે એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા થયો એની અંદર પણ આપણને એક એવો ડેટા પ્રાપ્ત થયો. એનો એક પીપલ ઓફ ઇન્ડિયા નામનો લેખ છે અને એની અંદર પણ આપણને એવો ડેટા પ્રાપ્ત થયો કે લગભગ 70% ગુજરાતની વસ્તી સ્થળાંતરિત છે. બરાબર. હવે જો અહીંયા હું હિસ્ટ્રીમાં નહીં પડું, કારણ કે આપણો સબ્જેક્ટ સામાજિક ભૂગોળ છે. હિસ્ટ્રી હતી તો આપણે એને
ફૂલ ડિટેલમાં કરી લેત, પણ અહીંયા આપણો સબ્જેક્ટ હિસ્ટ્રી નથી, બરાબર? એટલે હું એમાં થોડુંક બચવાનો ટ્રાય કરીશ. તમે વિચાર કરો કે 10મું ધોરણ તમે ભણો છો, એક જ ક્લાસની અંદર દર 5-5 મિનિટે તમને થોડીક વાર ગણિત, થોડીક વાર વિજ્ઞાન, ગુજરાતી, સમાજ, બરાબર, આવું બધું ભણાવવામાં આવે. શું હાલત થાય? કન્ફ્યુઝન થાય. અને કન્ફ્યુઝન થાય ને તો જીપીએસસી ન થાય. દર 2 દિવસે છોડવાનું મન થાય. જેને જેને આવું કન્ફ્યુઝન થતું હશે ને એને ખબર હશે કે દર 2 દિવસે આપણને એમ થઈ જાય કે જીપીએસસી છોડી દઈએ. પણ એ ક્યારે થાય આવું? કે જો તમે બધું મિક્સિંગમાં વાંચતા હશો ને તો. હા, અગર ગુજરાતની હિસ્ટ્રી હોત તો આપણે ડિટેલમાં જત આની અંદર કે આર્યો ક્યાંથી આવ્યા, શું હતું, બધી જ ચર્ચા કરત. સામાજિક ભૂગોળ છે, આટલું ઇનફ છે. એટલે અહીંયા કોઈ શક્તિ પ્રદર્શનનું લેક્ચર તો છે નહીં કે હું તમને બતાવું કે મને શું આવડે છે. તો કે આપણને આવડે છે એટલું આપણે અહીંયા ચલાવીએ છીએ. તો પીપલ ઓફ ઇન્ડિયાનો એક લેખ હતો, એન્થ્રોપોલોજીકલ સર્વે 1980ની અંદર થયો. એની અંદર સૌથી મહત્વની બાબત એ સામે આવી કે ગુજરાતની 70% વસ્તી છે એ 70% વસ્તી સ્થળાંતરિત થયેલી છે. ગુજરાતમાં 289 જેટલી કોમ રહે છે. સૌથી વધુ હિન્દુઓની કોમ છે, એના પછી મુસ્લિમ ને એના પછી અન્ય. અગર આપણે સ્થળાંતરિત વસ્તી જોઈએ તો સ્થળાંતરિત વસ્તીમાં ગુજરાતમાં કોણ સ્થળાંતરિત વધારે થયું છે? તો માછીમારો, ખેડૂતો અને કારીગરો. એનો સૌથી વધુ વર્ગ છે એ ગુજરાતની અંદર સ્થળાંતરિત થયો છે. એ સિવાય જો આપણે ગુજરાતની હિસ્ટ્રીની વાત કરીએ તો 2-3 બીજી બાબતો પણ આ સર્વેની મદદથી જાણવા મળી છે કે ગુજરાતની પ્રજા સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી છે, બરાબર? અને એ સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી પ્રજામાં મુખ્ય સિથિયામાંથી ઉતરી આવેલા ગુર્જર જાતિના માનવામાં આવે છે. અને આ જ ગુર્જર જાતિની પ્રજા પરથી આપણા રાજ્યનું નામ પડેલું છે ગુજરાત, બરાબર? અને આ ગુર્જર જાતિ છે એ પ્રજા હુણો સાથે પંજાબમાંથી ગુજરાતમાં આવેલી છે. તો આ પણ એક સ્થળાંતરિત થયેલી પ્રજા છે અને એના નામ પરથી જ આપણા રાજ્યનું નામ છે ગુજરાત, બરાબર? તો હવે આવી જઈએ આપણા મૂળ વાત પર. જે ડેટા હતો એને આપણે ડિસ્કશન કરી લીધી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટાની શરૂઆત થઈ છે જે પરીક્ષાલક્ષી છે. તો આપણે જોઈએ 2011ની વસ્તી ગણતરીનો આ ડેટા છે કે ગુજરાતમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો છે. પ્રતિ 1000 વ્યક્તિએ વસ્તી વૃદ્ધિ દર જોઈએ તો 2001 થી 2011ની વચ્ચે જે વસ્તીમાં વધારો થયો હશે, જો વસ્તી નથી, વસ્તી વૃદ્ધિ દર છે, બરાબર? આ કોઈની સાપેક્ષમાં જ લેવામાં આવે. સમજી ગયા તમે? આપણે ઘણી વખત એમ કહીએ કે પેલા કરતાં હું હોશિયાર છું, આવું બધું બોલતા હોઈએ તો એનો મતલબ શું છે કે અગર એના 60% આવ્યા હશે તો મારા 70% આવ્યા હશે, તો એના કરતાં હું હોશિયાર છું. પણ અહીંયા વસ્તી વૃદ્ધિ દર છે તો આ પણ સાપેક્ષિક હોઈ શકે છે. તો 2001માં કેટલી વસ્તી હતી અને 2011માં કેટલી વસ્તી છે, કેટલો વધારો થયો છે એની ટકાવારી, એટલે વસ્તી વૃદ્ધિ દર થઈ જશે. તો પ્રતિ 1000 વ્યક્તિ આ ગણવામાં આવે. ક્લિયર? તો અહીંયા વસ્તી વૃદ્ધિ દરની અગર વાત કરીએ તો 2001 થી 2011માં ગુજરાતની 19.70% છે અને ભારતની 17.64%નો દર છે વસ્તી વૃદ્ધિનો. ક્લિયર? એ સિવાય 2001 અને 2011ના જન્મ અને મૃત્યુના દરને સરખાવીએ તો બંનેમાં ઘટાડો થયો છે. જન્મ દરમાં પણ ઘટાડો થયો છે અને મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. હવે જન્મદર તમે અહીંયા જોઈ શકો છો, 2001માં 24.9 હતો, જે 2011માં ઘટીને 21.3 થઈ ગયો છે. તો મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. તો આ એક સારું ઇન્ડિકેટર છે ભારત માટે, બરાબર? સોરી, ગુજરાત માટે, કે મૃત્યુદરની અંદર શું જોવા મળ્યો છે? ઘટાડો જોવા મળ્યો છે. ઓકે. એ સિવાય આપણે 2001 થી 2011ના દાયકામાં જિલ્લા પ્રમાણે વસ્તી વૃદ્ધિ દર જોઈએ કે 2001 થી 2011ની વચ્ચે કયા જિલ્લાની અંદર સૌથી વધારે વસ્તીમાં વૃદ્ધિ થઈ છે. તો એમાં સૌથી વધારે વસ્તીમાં વૃદ્ધિ થઈ છે સુરત, પછી આવશે કચ્છ. ક્લિયર? સુરતમાં 42.19%માં વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો છે અને પછી આવશે નવસારી, સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર એમાં જોવા મળ્યો છે નવસારીની અંદર 8.24%. તો અહીંયાથી સેન્ટેન્સ બની શકે છે
ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? ગુજરાતનું 2011માં જન્મદરનું પ્રમાણ કેટલું છે? મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે? ગુજરાતમાં સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો? સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર ધરાવતો જિલ્લો કયો? આવા પ્રશ્નો અહીંયાથી બની શકે. ક્લિયર? તો આ માઇન્ડસેટ કરીને રાખવાનું છે. સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર આવે એટલે સુરત, સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર આવે એટલે નવસારી. ઓકે. ગુજરાતની અગર કુલ વસ્તીની વાત કરીએ તો 2011 મુજબ 6,04,39,692 છે. આ તો મેં તમને હમણાં અગાઉ પણ કહી દીધું. પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ગુજરાતને આપણે અગર 3 ભાગમાં વહેંચીએ, બરાબર, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત, તો આ વસ્તીમાંથી સૌથી મોટા ભાગની વસ્તી છે એ વસે છે તળ ગુજરાતની અંદર. બીજા નંબર પર સૌરાષ્ટ્ર અને ઓછી વસ્તી, સૌથી ઓછી વસ્તી જોવા મળે છે કચ્છની અંદર. ક્લિયર? તો 3 બાબતોને પણ યાદ રાખવાની છે. અહીંયાથી સીધો ક્વેશ્ચન બની શકે કે વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતના આ 3 પ્રદેશોને ચડતા ક્રમમાં ગોઠવો, તો કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. ઓકે. તો આવો પણ પ્રશ્ન બની શકે છે. ક્લિયર? આને પણ યાદ રાખવાનું છે. ત્યાંથી આગળ વધીએ તો એ વસ્તીમાં ગુજરાતમાં સ્ત્રી કેટલી અને પુરુષ કેટલા? તો પુરુષ જોઈએ તો અંદાજિત 3,14,00,000 અને સ્ત્રી જોઈએ તો અંદાજિત 2,89,00,000. આ એક ઇન્ડિકેટર ગુજરાત માટે હેરાન પરેશાન કરે એવું છે. કારણ કે તમે સમજો 3,14,00,000 પુરુષો સામે 2,89,00,000 સ્ત્રીઓ. ગુજરાતની પેટ્રીયાર્કી દર્શાવે કે હજુ પણ સમાજમાં પિતૃ સત્તાત્મકતા હશે. હજુ પણ રાજા રામ મોહન રાયે જે દૂધ પીતી કરવાની પ્રથા ને એ બધી બંધ કરી હતી, બરાબર, ભ્રૂણ હત્યા જે બંધ કરાવી હતી, જે પણ સમાજ સુધારકો થઈ ગયા, એ હજુ પણ ક્યાંક ને ક્યાંક ચાલુ છે. બંધ નથી થયું. કહેવાનો મતલબ એમ છે કાં તો ટેકનોલોજી ફરી ગઈ છે અને કાં તો માણસના વિચારોમાં થોડો સુધાર આવ્યો છે. બાકી તમે હજુ પણ સમાજની અંદર જોઈ શકો છો કે નાની નાની બાળકીઓને ત્યજી દેવામાં આવે છે. નવજાત બાળકીઓને નદી કિનારે કચરા પેટીમાં ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. આ પેટ્રીયાર્કી છે, પિતૃ સત્તાત્મકતા છે. પુત્રની ચાહમાં લોકો અંધશ્રદ્ધામાં પડી રહ્યા છે. અગર આ તો જૂની વસ્તી ગણતરી છે, 2011નો ડેટા છે. જોઈએ 2021માં આમાં શું કન્ડિશન બને છે. સમજી લેજો આનું પ્રમાણ ઘટે છે તો ગુજરાતમાં પેટ્રીયાર્કી હજુ વધી ગઈ છે. સોરી, પેટ્રીયાર્કી મતલબ પિતૃ સત્તાત્મકતા વધી ગઈ છે. લોકોને હજી પણ પુત્રની ચાહ છે, બરાબર. અને એમાં ને એમાં આવી કન્ડિશન આવે. જ્યારે જ્યારે આવી સ્થિતિ આવશે ને તો ગુજરાતમાં સ્ત્રીઓ પ્રત્યેનો ક્રાઇમ રેટ વધે અને ગુજરાતનું એક બેડ ઇન્ડિકેટર ગણી શકાય. જોકે આપણે એ સોશિયલ ઇસ્યુ ને જસ્ટિસની વાત છે, એસેની અંદર આવી બધી ડિસ્કશન કરવાની હોય, બટ થોડુંક અહીંયા કહી દીધું. એનાથી આગળ વધીએ આપણે તો જિલ્લાવાર જે વસ્તી છે એ જિલ્લાવાર વસ્તીના ડેટા મુજબ આપણે જઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં વસ્તી વધારે હતી? તો આવશે અમદાવાદ, પછી આવશે સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા. સૌથી ઓછી વસ્તી ડાંગ, પોરબંદર, નર્મદા, તાપી, નવસારી, બરાબર. તો 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધારે વસ્તી પૂછે તો સૌથી વધારે વસ્તી અમદાવાદ, સૌથી ઓછી વસ્તી ડાંગ. આ 2 જિલ્લા યાદ રાખજો, બાકી ચડતો ઉતરતો ક્રમ આવી શકે. ત્યાર પછી આપણે જોઈએ તો ગુજરાતની વસ્તી ગીચતા, પ્રતિ ચોરસ કિલોમીટર જે વસ્તી વસવાટ કરતી હોય ને એ વસ્તી ગીચતા તો 2001માં 258 હતી, તે વસ્તી ગીચતામાં વધારો થયો છે. 2011માં એ વસ્તી ગીચતા કેટલી બની ગઈ છે? 2011ની અંદર એ વસ્તી ગીચતા બની ગઈ છે 308. તો વધારો થયો, ઘટાડો થયો, આવું પણ સેન્ટેન્સ બની શકે. જો તમે એવું માનીને ચાલજો કે તમને એવું લાગે છે કે તમને ફેક્ચ્યુઅલ ડેટા જ પૂછશે, એવું પણ પૂછી શકે કે 2001ની સાપેક્ષમાં ગુજરાતની વસ્તી ગીચતામાં વધારો થયો છે 2011માં, બરાબર. તો તમને આ આઈડિયા હોવો જોઈએ. ઓકે. તો આવા સેન્ટેન્સ એટલા માટે જ હું બોલું છું અને લખેલું પણ એટલા માટે જ છે કે કદાચ આવું વિધાન બને તો પણ આપણને આવડી જાય. અગર જિલ્લાવાર વસ્તી ગીચતાની વાત કરીએ તો સુરત,
ધ્યાન રાખજો, એક સેન્ટેન્સ આગળ જુઓ. સૌથી વધારે વસ્તી અમદાવાદ, વસ્તી ગીચતામાં સૌથી વધારે તો સુરત, બીજા નંબર પર અમદાવાદ, આણંદ, ગાંધીનગર, નવસારી. અહીંયા જોઈએ તો કચ્છ, ડાંગ, જામનગર, સુરેન્દ્રનગર ને અમરેલી. તો સૌથી વધુ વસ્તી ગીચતા પૂછે તો સુરત, સૌથી વધુ વસ્તી પૂછે તો અમદાવાદ, સૌથી વધુ વસ્તી પૂછે કે સૌથી વધુ ઓછી વસ્તી પૂછે કે સૌથી ઓછી વસ્તી ગીચતા પૂછે તો કચ્છ. સૌથી વધુ જો તમને અગર વસ્તી પૂછે છે તો સૌથી વધુ વસ્તીમાં શું આવશે? ધ્યાનથી સાંભળજો, બરાબર? હું અહીંયા લખી દઉં છું એટલે મારે પણ ભૂલ ના પડે. સૌથી વધુ વસ્તી પૂછે તો અમદાવાદ, બરાબર, અને સૌથી ઓછી વસ્તી પૂછે તો સૌથી ઓછી વસ્તી આવશે ડાંગ, બરાબર. પણ અગર તમને પૂછે છે કે સૌથી વધુ વસ્તી ગીચતા તો સુરત, સૌથી ઓછી વસ્તી ગીચતા તો કચ્છ. સમજ પડી ગઈ તમને? આ ખાસ યાદ રાખજો. સૌથી વધુ વસ્તી અમદાવાદ, સૌથી વધુ વસ્તી ગીચતા સુરત, સૌથી ઓછી વસ્તી ડાંગ, સૌથી ઓછી વસ્તી ગીચતા છે એ કચ્છ. કારણ કે કચ્છનો વિસ્તાર વધારે છે અને એ પ્રમાણે ત્યાં વસ્તી ઓછી છે, એટલે પ્રતિ ચોરસ કિલોમીટર લોકો છે એની સંખ્યા ઓછી હશે તો વસ્તી ગીચતા ઓછી હશે. ક્લિયર? ત્યાંથી આપણે આગળ વધીએ તો 0 થી 6 વર્ષના બાળકોની આપણે અગર વાત કરીએ તો એમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે ગુજરાતની અંદર? તો 2001ની અંદર આપણે જોઈએ તો અહીંયા 1000 બાળકો દીઠ આ સંખ્યા હોય, બરાબર, છોકરાઓ દીઠ છોકરીઓની સંખ્યા હોય. ક્લિયર? તો 2001માં 883 હતી, જે વધી છે, તો એક સારું ઇન્ડિકેટર છે. 2011માં 890 થઈ છે, પણ આવનારા વર્ષોની અંદર આપણે જોઈએ. અગર જિલ્લાવાર બાળકોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જોવામાં આવે, જિલ્લાવાર બાળકો કોને કહેવાય? યાદ રાખજો, 0 થી 6 વર્ષના બાળકોને કાઉન્ટ કરેલા છે આની અંદર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. કોને કાઉન્ટ કરેલા છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. તો 0 થી 6 વર્ષના બાળકોની ગણતરી આની અંદર કરેલી છે. ઓકે, તો એમાં જિલ્લાવાર બાળકોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ તો સૌથી વધુ ડાંગ. વસ્તી ભલે ડાંગની ઓછી હોય પણ ડાંગમાં એક વસ્તુ તો સારી છે, સ્ત્રી પુરુષ પ્રમાણ. કારણ કે આવું છે ને એજ્યુકેટેડ પર્સનોમાં જ આજકાલ પેટ્રીયાર્કી જોવા મળી રહી છે. જે પિતૃસત્તાત્મકતા કહેવાય ને એ આજકાલ એમાં જ જોવા મળી રહી છે. એટલે આને ખાસ ધ્યાન રાખજો. તો સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ 0 થી 6 વર્ષના બાળકોમાં ડાંગ, પછી તાપી, પછી દાહોદ, પછી નર્મદા, પછી વલસાડ. સૌથી ઓછી વસ્તી જોવો સ્ત્રી પુરુષ પ્રમાણની સુરત, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ. આ બધાને કહેવાય એજ્યુકેટેડ સિટી અને આ બધાને કહેવાય થોડાક બેકઅપ સિટી, બરાબર, બેકઅપ જિલ્લાઓ. પણ આ બાબતમાં તો કમસે કમ સારા છે આ લોકો કરતા, બરાબર. વિચારધારાનો જ ડિફરન્ટ હોય છે. માણસ કપડાં પહેરીએ થોડો સારો દેખાય છે, એના વિચારો શું છે એનાથી ખબર પડે કે એમાં શું સારી બાબતો છે, બરાબર. આગળ જોઈએ તો ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ જો પેલું બાળકોનું હતું, 0 થી 6 વર્ષના બાળકોનું હતું. હવે સ્ત્રી પુરુષ પ્રમાણ તો 2001માં 920, 2011માં 919, તો એકનો ઘટાડો થયો છે. ક્લિયર? સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ જોઈ લ્યો, આજે પણ એ જ વર્ગો છે, એ જ જિલ્લાઓ છે, તાપી, ડાંગ, દાહોદ, અમરેલી, નવસારી. અને આ બાજુ જોઈ લ્યો ટોપ મોસ્ટ સિટી સુરત, અમદાવાદ, કચ્છ, ગાંધીનગર, આણંદ. સમજ પડે છે? તો સૌથી વધારે સ્ત્રી પુરુષ પ્રમાણ તાપી 1007 અને સૌથી ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ સુરત 787. 1000 સામે વિચાર તો કરો, સંખ્યા કેટલી છે સ્ત્રીઓની? 787. ક્રાઇમ જ થાય. તો જે સિટીની અંદર આવી કન્ડિશન હોય ત્યાં ક્રાઇમની શક્યતા રહેવાની. ક્લિયર? અગર આપણે ગુજરાતમાં વસ્તીનું વય જૂથ જોઈએ, વય જૂથ પ્રમાણે વર્ગીકરણ જોઈએ તો 2011માં સૌથી વધારે વય જૂથ હતું 35 થી 59 વર્ષનું, 26.90%, બરાબર.
આ આર્થિક રીતે પણ સારી સ્થિતિમાં હોય એવું કહી શકાય, કે કારણ કે પોતે કમાઈ શકતા હોય. આજે આમાં પણ અમુક છે એવા કે જેને કમાવું નથી, શાંતિથી બેઠું રહેવું છે, કંઈ કરવું જ નથી, જેને આપણે ગુજરાતીમાં કહીએ જડ. સમજી ગયા? એવા લોકો બધી જગ્યાએ હોય, તો ગુજરાતમાં બી હશે. પણ મોસ્ટ ઓફલી આપણે માનીએ કે 26.90% છે, તો 26.50% વર્ગ તો એવો જ હશે કે જે સક્ષમ હશે આર્થિક દ્રષ્ટિએ, એટલે મતલબમાં કમાઈ શકતો હશે, પોતાનામાં કંઈક ટેલેન્ટ હશે. તો આ એક યાદ રાખવાનું છે. વય જૂથ પ્રમાણે પ્રમાણ કેટલું છે, તો 60+ જોઈએ તો 7.9% છે. અન્યમાં જોઈએ જે ગણતરીમાં નથી તો 0.4% છે, મતલબ આની 100 અપ કે એવા કોઈ લોકો હશે. બરાબર. 0 થી 6 વર્ષના જોઈએ તો 12.90% છે, પણ આ આપણો ઇમ્પોર્ટન્ટ અંક છે. બરાબર. અગર 0 થી 6 વય જૂથના અગર આપણે વર્ગીકરણની વાત કરીએ તો 77.77 લાખ સંખ્યા થાય ગુજરાતમાં એની, અને એમાંથી ગ્રામીણ જોઈએ તો 48.24 લાખ અને શહેરી જોઈએ તો 29.52 લાખ છે. તો 0 થી 14 વર્ષના બાળક કહેવાય, 15 થી 59 વર્ષના આર્થિક રીતે સક્રિય કહેવાય, અને 60+ હશે પરાવલંબી કહેવાય, જે બીજા ઉપર આશ્રિત હોય, એને આશ્રિત વસ્તી પણ કહેવાય. બરાબર. કારણ કે 60+ તે બિચારાઓના ચેતાતંતુઓ જ કામ નહીં કરતા હોય, વિચાર ક્ષમતા જ ઘટી ગઈ હશે, તો કાર્ય તો કરવાના જ નથી, કારણ કે ચાલવાની ક્ષમતા પણ માંડ હોય. અને એમાંય જ્યારે આપણી ઉંમરના 60+ આવશે ને ત્યારે આપણને અંદાજો આવશે, કારણ કે આપણું જંક ફૂડ ખાવાનું બહુ વધારે, અને પહેલાંના લોકો તો શુદ્ધ ખાતા તોય આવી હાલત થતી હોય, તો આપણી તો શું થશે. ઓકે, તો આટલી બાબતો ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી છે અક્ષર જ્ઞાન. અક્ષર જ્ઞાન એટલે સાક્ષરતા દર. તો અક્ષર જ્ઞાન પામેલી વસ્તી ભારતની અંદર જોઈએ તો 2011માં 73%, એકમાં 64.84%. તો આમાં વધારો થયો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બી વધારો થયો છે, તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર. 69.14%માંથી કેટલી થઈ છે? 78%. તો આ સેન્ટેન્સ બી બની શકે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અક્ષર જ્ઞાન વસ્તી કેટલી? 78%. ક્લિયર. અથવા તો એક સેન્ટેન્સ પણ બની શકે છે. અગર સ્ત્રી પુરુષના અક્ષર જ્ઞાનની વાત કરીએ તો પુરુષો 2001માં 79.66, 2011માં 85.8, તો વધારો થયો છે. સ્ત્રીઓ 57.86, સ્ત્રીઓ 69.7, તો વધારો થયો છે. પણ અહીંયા એવરેજ તો જુઓ, અત્યારે પણ 30% લોકો સ્ત્રીઓ અને 15% પુરુષો એ હજુ અક્ષર જ્ઞાનથી દૂર છે. તો આ પણ ભારતની ગુજરાતની એક નબળી સ્થિતિ કહી શકાય 2011ની. તો અત્યારનું આકલન તો 2021માં જ થશે, અને એ પણ એક અંદાજ હશે. હજુ આના કરતાં પણ વાસ્તવિક આંકડાઓ કંઈક અલગ હોઈ શકે. સમજી ગયા? કારણ કે તમને મને બધાને ખબર છે કે કઈ રીતના વસ્તી ગણતરી થાય છે ને શું છે એમ. ક્લિયર. ત્યાંથી આપણે આગળ વધીએ તો ગુજરાતમાં જિલ્લાવાર અક્ષર જ્ઞાનની વાત કરીએ તો 2011ની અંદર કુલ વસ્તીમાં સૌથી વધુ સાક્ષરતા એ સુરતની અંદર, ત્યાર પછી અમદાવાદ, આણંદ, ગાંધીનગર ને નવસારી. સૌથી ઓછું પ્રમાણ આપણે જોઈએ તો સાક્ષરતાનું સૌથી ઓછું પ્રમાણ છે દાહોદ, પછી બનાસકાંઠા, તાપી, કચ્છ અને પંચમહાલ. ક્લિયર. તો આટલા શબ્દો આપણે યાદ રાખવાના છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો ત્યાર પછી છે પુરુષોમાં અક્ષર જ્ઞાન પ્રાપ્ત વસ્તી. પુરુષોમાં પૂછે તો સૌથી વધારે આવશે ગાંધીનગર, સૌથી ઓછું આવશે દાહોદની અંદર. તો ગાંધીનગર પછી આણંદ, મહેસાણા, ખેડા, અમદાવાદ, તાપી, બનાસકાંઠા, કચ્છ અને નર્મદા. ઓકે. ક્લિયર. ત્યાર પછી આપણે જોઈએ સ્ત્રીઓમાં અક્ષર જ્ઞાન પ્રાપ્ત વસ્તી. તો સૌથી વધારે વસ્તી આવશે સુરતમાં અને સૌથી ઓછી વસ્તી આવશે દાહોદમાં. તો હવે તમે એક માર્કિંગ કરજો. ફરીથી આપણે 2 સ્લાઇડ બેકઅપ જઈએ. જોજો, કુલ વસ્તીમાં અક્ષર જ્ઞાન જોઈએ તો સૌથી વધારે સુરત, સૌથી ઓછી દાહોદ. કુલ વસ્તીમાં સૌથી વધારે અક્ષર જ્ઞાન પ્રાપ્ત વ્યક્તિઓ ક્યાં છે વસ્તી? સુરતની અંદર.
અને સૌથી ઓછી અક્ષર જ્ઞાન પ્રાપ્ત વસ્તી ક્યાં છે? દાહોદમાં. આ વિકલ્પ નહીં બદલાય, એઝ ઇટ ઇઝ રહેશે. દાહોદ. સૌથી ઓછું પુરુષ પ્રમાણ? દાહોદ. સૌથી વધુ પુરુષ સાક્ષરતા પ્રમાણ? ગાંધીનગર. બરાબર. સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા પ્રમાણ? દાહોદ. સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા પ્રમાણ? સુરત. તો એકમાં જ બદલે છે, પુરુષમાં ગાંધીનગર આવે છે, બાકી એઝ ઇટ ઇઝ છે. ક્લિયર? તો આને ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જોઈએ ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળનારી વસ્તી. તો ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળનારી વસ્તી. તો ગુજરાતમાં ધર્મ અનુસાર સૌથી વધુ વસ્તી કોણ? હિન્દુઓ. કારણ કે મૂળ સ્થળાંતરિત પ્રજા જ આર્ય છે અને આર્યો જ હિન્દુઓ છે. ક્લિયર? સૌથી વધુ વસ્તી કોણ છે? હિન્દુ. પછી ઇસ્લામ, જૈન, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, અન્ય અને જેણે ધર્મ જાહેર નથી કર્યો એ. તો આવી રીતના ચડતો અને ઉતરતો ક્રમ યાદ રાખવાનો છે. તમને એક્ઝામ્પલ તરીકે આપી દેશે ખ્રિસ્તી, બરાબર, શીખ, ઇસ્લામ અને જૈન. આને ગુજરાતમાં એની વસ્તીના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર. તો વસ્તીના આધારે ચડતા ક્રમમાં ગોઠવવાની. તો સૌથી ઓછી વસ્તી કોની છે? આ ચારની અંદર સૌથી ઓછી વસ્તી છે શીખની, પછી ઓછી વસ્તી છે ખ્રિસ્તીની. બરાબર. ખ્રિસ્તી પછી ઓછી વસ્તી છે, સૌથી ઓછી વસ્તી શીખની, એનાથી વધારે ખ્રિસ્તી, એનાથી વધારે જૈન અને એનાથી વધારે ઇસ્લામ. તો આવો એક ચડતો અને ઉતરતો ક્રમ આની અંદરથી પૂછી શકે. તો આ ડેટા પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય. જોકે આ ડેટા જાતિવાદ માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજકાલ દરેક વસ્તુની અંદર જાતિવાદ થઈ રહ્યો છે. ઇવન આપણે આપણી કાસ્ટને દર્શાવવાની પણ જરૂર પડે છે ઘણી બધી વખત. લોકો સ્વાર્થ માટે પણ આજકાલ જાતિવાદ કરી રહ્યા છે. પણ અમુક પ્રજા જ એવી છે કે જે એની અંદર ઇન્વોલ્વ થઈ રહી છે. બાકી આજે ગુજરાતની અંદર સમજુ લોકોની સંખ્યા વધારે છે અને એ લોકો આવા જાતિવાદથી દૂર રહે છે. તમે એક વસ્તુ માની લેજો કે આપણા બર્થ સર્ટિફિકેટની અંદર કાસ્ટ નામની કોલમ હટાવી દેવામાં આવે ને, એટલે કોઈ પણ જાતિ નહીં રહે. પછી આપણે ગર્વ શેના ઉપર લઈશું? અને લોકો લડશે કયા મુદ્દા ઉપર? બરાબર. તો જાતિવાદ એક આપણને શું છે, અર્થવ્યવસ્થા, આર્થિક વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણને બહુ પાછું ધકેલી શકે છે અને લોકો લાભ લેવાવાળા લોકો લાભ લઈ જાય છે. બાકી આજે પણ તમે જી રોહિણી કમિશનનો રિપોર્ટ વાંચી લેજો, તમને આઈડિયા આવશે. આવું હું તો નથી બોલતો, રોહિણી કમિશનના રિપોર્ટ વાંચજો. આજે પણ એવી પછાત જાતિઓ છે કે જેને હજુ અનામતનો લાભ નથી મળ્યો. તો પછી આટલા વર્ષોથી અનામતનો લાભ કોણ લઈ રહ્યું છે? એ રિપોર્ટમાં અંદર છે, જોઈ લેજો. આપણે તો જીપીએસસીની પ્રિપરેશન કરીએ છીએ, તો આપણી પાસે તો ફેક્ચ્યુઅલ અને ફેક્ટ ડેટા હશે. તો થોડુંક જાતિવાદથી બચવું જોઈએ. ત્યાર પછી છે ગુજરાતનું વ્યાવસાયિક માળખું 2011ની વસ્તી ગણતરી મુજબ. તો 2011ની વસ્તી ગણતરી મુજબ અગર આપણે ગુજરાતના વ્યાવસાયિક માળખાની વાત કરીએ તો વ્યાવસાયિક માળખું એટલે શું? કે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા હોય. અમુક પાસે ફૂલ ટાઈમ જોબ હશે, અમુક પાસે પાર્ટ ટાઈમ જોબ હશે અને અમુક લોકો આશ્રિત હશે. હવે અહીંયા આશ્રિતનો મતલબ કોઈ એવો કન્સિડર નહીં કરે કે આમાં વૃદ્ધો જ આવે. બરાબર. આજે ઘણી બધી મહિલાઓ, મેં હમણાં તમને એક ડેટા બતાવ્યો, 30% મહિલાઓ પાસે તો અક્ષર જ્ઞાન નથી, સાક્ષર નથી. તો એ લોકો માટે કામ કરવું થોડુંક મુશ્કેલ બની જશે. તો એ લોકો આશ્રિત બનીને બેઠા હશે. જો કે એ એક પદ્ધતિ છે, એક એવી હ્યુમન વેલ્યુઝ છે કે સ્ત્રીઓને દબાવીને રાખવામાં આવે. આજે પણ સમાજમાં તમે એવું માનતા હોય પિતૃ સત્તાત્મકતા નથી, તો એક રિપોર્ટ, એક સર્વે થયો હતો, એમાં પુરુષોને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારે કયા પ્રકારની વાઇફ જોઈએ, કેવી વાઇફ જોઈએ, મતલબ પ્રકાર તો આવે નહીં, પણ કેવી વાઇફની તમે આશા રાખો? તમે વાત નહીં માનો, 95% પુરુષોનું માનવું એવું હતું કે અમારે હાઉસ વાઇફ જોઈએ. કેમ? તો કે એને ભરોસો જ નથી. સમજી ગયા? આ જ તો પિતૃ સત્તાત્મકતા દર્શાવે છે અને એ જ તમને અહીંયા જોવા મળે. પણ હવે સ્થિતિ બદલી રહી છે. મેં તમને પહેલાં કીધું, વારંવાર કહું છું, 2021માં આ ડિપેન્ડ કરે છે, આ આંકડો ઘટે છે તો માની લેજો કે સ્ત્રી અને પુરુષ વચ્ચે લિંગ ભેદભાવ ઘટી ગયો છે. બાકી આ આંકડો ઓર વધે છે તો આપણે એવું માનવું રહ્યું કે હવે પિતૃ સત્તાત્મકતા ચરમસીમા પર આવી ગઈ છે. બરાબર. અને આજકાલ લોકોની એક જ ઈચ્છા હોય, હવે તો એવી પણ
સિચ્યુએશન બની ગઈ છે ને કે લગ્ન થાય પહેલાં પૂછી લેવાનું કે જોબ કરવાની છે. પેલી એમ કે હા, તો કે નથી કરવી, કારણ કે જોબ કરે એ કોઈને પોસાતું જ નથી. ક્લિયર? જો કે એ બહારના દેશોની તમે ડિસ્કશન જોઈ લો, બહારના દેશોની સ્થિતિ જોઈ લો, બધા કામ કરશે તો જ દેશ આગળ આવશે. અને આપણી ત્યાં તો હજી પણ લાજ કાઢવાની પ્રથા ચાલી રહી છે, હજી પણ ભ્રૂણ હત્યાની પ્રથા ચાલી રહી છે, અને એમાં સ્ત્રીઓને પહેલેથી બીવડાવીને રાખવામાં આવે. તો કે હવે ગુજરાતમાં સુધારો આવી રહ્યો છે, ભારતમાં પણ સુધારો આવી રહ્યો છે, પણ હવે જોવાના રહેશે આપણે નવા આંકડા, એ શું કહે છે. ક્લિયર? તો મુખ્ય કામ કરનારી વસ્તી 33.7% છે, સીમાંત 7.3% છે, અને આધારિત વસ્તી છે 59%. ભારતની વાત કરીએ તો 30.97%, 18.83% અને 60% લોકો ભારતમાં પણ આશ્રિત છે, જે બીજાની ઉપર આશ્રય રાખે છે. અગર આને આપણે પરિવર્તન કરવામાં સફળ બની ગયા ને, તો ભારત મહાસત્તા બનતા કોઈ નહીં રોકી શકે. અને જે $5 ટ્રિલિયન ઇકોનોમીના સપના જોવે છે ને, એ $50 ટ્રિલિયન ઇકોનોમી બની જશે. પણ સુધાર કરવો પડે એમાં. એ જ્યાં સુધી સુધાર નહીં થાય ત્યાં સુધી પોસિબલ નથી. ત્યાર પછી જે ગુજરાતની અંદર આપણે કામ કરનારી વસ્તીના આધારે જોઈએ તો સૌથી વધારે તાપી અને સૌથી ઓછું પ્રમાણ છે અમદાવાદ. ગુજરાતની અંદર ખેતી આધારિત વસ્તી જોઈએ તો ખેતી આધારિત સૌથી વધુ વસ્તી, તો ખેતી આધારિત વસ્તીની વાત કરીએ તો 49.6% છે, જે ડાંગમાં સૌથી વધારે છે, અને બિન ખેતી આધારિત વસ્તી જોઈએ તો 50.4% છે. એટલે કે કૃષિ સાથે જોડાયેલી અને કૃષિ સિવાય અન્ય કામો સાથે જોડાયેલી. અને કૃષિમાં સૌથી વધારે પૂછે તો ડાંગ, યાદ રાખજો. ક્લિયર? ત્યાંથી આગળ વધીએ તો ભારતની અંદર જોઈએ તો ભારતમાં કૃષિ આધારિત વસ્તી કેટલી? 54.7, અને બિન કૃષિ આધારિત વસ્તી કેટલી છે? 45.3%. ક્લિયર? હવે આપણે આવી જઈએ ગ્રામીણ અને શહેરી વસ્તી ઉપર. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા શહેરોની અંદર અલગ અલગ સ્લેબ પાડેલા છે, જેમાં 5000થી ઓછી વસ્તીવાળા શહેરોને પણ આમાં કાઉન્ટ કરેલા છે. ક્લિયર? પછી 5000, તો 5000થી 9999. ક્લિયર? આવી રીતના અલગ અલગ સ્લેબમાં ગણતરી કરેલી છે. 10,000થી 19,999, 20,000થી 1,00,000, એમ સૌથી વધુ વસ્તી ધરાવતા 1,00,000 વાળા જ શહેરો હશે. પણ ખાસ ધ્યાન રાખજો, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં શહેરોની સંખ્યા કેટલી? 7,933. ગામડાની સંખ્યા કેટલી? 6,40,932. ગુજરાતની અંદર શહેરોની સંખ્યા કેટલી? 348. ગામડાઓની અંદર શહેરોની સંખ્યા કેટલી? 18,225. ગુજરાતમાં ગામડાઓની સંખ્યા કેટલી? 18,225. હવે ધ્યાનથી સાંભળજો, સેન્ટેન્સ શું બનશે કે ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ 18,225 ગામડાઓ છે, તો વિધાન સાચું. સમજ પડે છે? શહેરોની સંખ્યા પૂછે તો 348 આવશે. ક્લિયર? તો આ બધા સેન્ટેન્સ આપણે યાદ રાખવાના છે. ત્યાંથી અગર આપણે આગળ વાત કરીએ તો વિડાલ ડી લા બ્લાસ, એનું એક સેન્ટેન્સ છે, એક સ્લોગન છે, અને વાંચી લેજો. ઇન્ડિયા ઇઝ અ પાર એક્સિલન્સ અ કન્ટ્રી ઓફ વિલેજ. ભારત એ ગામડાઓમાં વસતો દેશ છે, બરાબર? અને ગામડાઓની સંખ્યા ભારતમાં વધારે છે, હમણાં આપણે જોઈ ગયા. ગુજરાતની અગર આપણે પ્રોપર વાત કરીએ તો ગુજરાતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ છે 57.4%, અને શહેરી વસ્તીનું પ્રમાણ છે 42.6%. તો પ્રશ્ન અહીંયા પણ બની શકે કે ગુજરાતમાં શહેરી વસ્તી કરતાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વધારે છે. ક્લિયર? તો આ સેન્ટેન્સ પણ આવી શકે, તો આને ખાસ યાદ રાખજો. સૌથી વધારે શહેરી વસ્તીની અગર વાત કરીએ તો એ છે અમદાવાદ અને સુરતમાં. સૌથી ઓછી શહેરી વસ્તી છે દાહોદ અને તાપીમાં, કારણ કે ત્યાં ગ્રામ્ય વિસ્તાર વધારે છે, અને આ બંનેમાં સૌથી વધારે શહેરી વસ્તી રહે છે. ક્લિયર? સૌથી ઓછી દાહોદ અને તાપીની અંદર. સૌથી વધારે શહેરો ધરાવતા જિલ્લા કયા અને સૌથી ઓછા શહેરો ધરાવતા જિલ્લા કયા? તો ડાંગ અને તાપીમાં સૌથી ઓછા શહેર છે, અને વલસાડ અને વડોદરામાં સૌથી વધુ શહેરો છે. ખાસ ધ્યાન રાખજો. અને મેં તમને પહેલાં કીધું 5,000થી ઓછી સંખ્યાવાળી વસ્તીવાળા
ક્ષેત્રને પણ અહીંયા શહેર કીધું છે, એની ગણતરી આમાં કરેલી છે, એના આધારે આ ઉપરના ડેટા છે. મેં હમણાં જે તમને અલગ અલગ સ્લેબ બતાવ્યા એના પ્રમાણે. ઓકે, રાજ્ય અને જિલ્લાની કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિની વસ્તી અને એની સાક્ષરતા. તો અહીંયા સુધીમાં ખાસ ધ્યાન રાખજો, તમને એવું પૂછે કે ગુજરાતમાં સૌથી વધુ શહેર ધરાવતો જિલ્લો કયો, તો વલસાડ. ગુજરાતમાં સૌથી ઓછા શહેર ધરાવતો જિલ્લો કયો, તો ડાંગ. ક્લિયર? તો જ્યાં ન ખબર પડે ને ત્યાં બોર્ડ ઉપર જોતા જજો. આ તમારી માટે ટાઈપિંગ કર્યું છે કે તમને વિઝ્યુલાઇઝેશન થાય અને થોડું ઘણું યાદ રહી જાય તો પરીક્ષામાં આપણું કામ બની જાય. બરાબર? તો રાજ્ય અને જિલ્લાની વાત કરીએ તો કુલ વસ્તીમાં અનુસૂચિત જનજાતિની વસ્તી એ 14.76% છે. એપ્રોક્સિમેટલી જોઈએ તો 89.17 લાખ વસ્તી થાય. અને જો સાક્ષરતાની વાત કરીએ તો એમાંથી 62.5% લોકો સાક્ષર છે. ક્લિયર? ત્યાંથી આપણે આગળ વધીએ તો અમુક મહત્વના ફેક્ટ છે, આ ફેક્ટ પણ આપણે યાદ રાખવાના છે. તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા પછી ગુજરાતનો ચોથો નંબર છે. શેમાં? અનુસૂચિત જનજાતિમાં, સ્કેડ્યુલ્ડ ટ્રાઇબમાં. ક્લિયર? ભારતની 8.53% અનુસૂચિત જનજાતિ છે એ ગુજરાતમાં રહે છે. જો આ સેન્ટેન્સ છે, તમને ભલે અત્યારે એમ લાગતું હોય કે આ બધા ડેટા શું કામના છે, આમને તેમને, પણ આ જ પરીક્ષાના સેન્ટેન્સ છે. ક્લિયર? તો કોના પછી ચોથો નંબર આવે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા પછી ગુજરાતનો ચોથો નંબર અનુસૂચિત જનજાતિની વસ્તીમાં. 8.53% અનુસૂચિત જનજાતિની વસ્તી ગુજરાતમાં છે. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિમાં સૌથી વધુ ભીલ, બરાબર 40%. આદિવાસીની સૌથી વધારે વસ્તી મુજબ 2011માં ડાંગ જિલ્લો 94.6%, તાપી જિલ્લો એના પછી 84.2%, એના પછી નર્મદા, પછી દાહોદ. બરાબર? જ્યાં 50%થી વધારે વસ્તી આદિવાસી હોય એને પછાત વિસ્તાર કહેવાય. ધ્યાનથી સાંભળજો. જ્યાં 50%થી વધારે વસ્તી આદિવાસી હોય એને પછાત વિસ્તાર કહેવાય. અને આ પછાત વિસ્તારની વાત કરીએ તો સૌથી વધારે ડાંગ, પછી તાપી, નર્મદા, દાહોદ ને વલસાડ, અને સૌથી ઓછું ભાવનગર, પછી આવશે અમરેલી, મહેસાણા, રાજકોટ, પાટણ ને જામનગર. તો આટલો ડેટા છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિધિન આપણે 30 યા 45 મિનિટ આપણે જે ડિસ્કશન કર્યું આનું, તો આને ખાસ યાદ રાખજો. વારંવાર આ લેક્ચરને જોવો, વારંવાર હું જે ડેટા બોલું છું એને સાંભળો, એની ઉપરથી સેન્ટેન્સ બનાવવાની ટ્રાય કરો, એના વિકલ્પો બનાવવાની ટ્રાય કરો, અને મનમાં ને મનમાં આને યાદ રાખો. વારંવાર તમે આનું રિવિઝન કરશો એટલે મારું એવું માનવું છે કે આરામથી તમને આવડી જશે અને કોઈ પણ પ્રશ્ન ભૂલાશે નહીં. તો 2 લેક્ચર આપણા ભારતની સામાજિક ભૂગોળ અને ગુજરાતની સામાજિક ભૂગોળને કમ્પલસરી 2 થી 3 વખત પરીક્ષાના આગળના દિવસે જોઈ લો. આરામથી માર્ક્સ કવર થઈ જશે. ઓકે, બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.